ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025 યોજાઈ। દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના સહયોગથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષતાને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલ ખાતે એન્વાયરમેન્ટલ કોન્ક્લેવ 2025 યોજાઈ હતી, જેમાં પર્યાવરણ અને સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર ગ્રીન બેલ્ટ વિકાસ, જળ સંરક્ષણ, કાર્બન ક્રેડિટ પહેલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ અને વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિશન રિડ્યુશન એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા। પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્વનો પ્રશ્ન છે। વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ આપણા જીવન, આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે। વડાપ્રધાનના વિઝન હેઠળ આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ।